ભરૂચમાં દેશમાં ખાંડના વધતા ભાવ વચ્ચે ગુજરાત સુગર ફેડરેશને મહત્વનું નિવેદન આપ્યું છે। ફેડરેશને ખાંડની અછત અને ઇથેનોલના ઉત્પાદનને કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યું હોવાના આક્ષેપોને ફગાવ્યા હતા। દેશના ખાંડના વધતા ભાવ વચ્ચે ખાંડની અછત અને ઇથેનોલના ઉત્પાદનને લઈને ચાલી રહેલા આક્ષેપો વચ્ચે ગુજરાત સુગર ફેડરેશને મોટું નિવેદન આપ્યું છે। સુગર ફેડરેશનના પ્રમુખ અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખાંડની વાસ્તવિક અછત હોવાના આક્ષેપોને ફગાવી વિપક્ષ દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે। ફેડરેશનના જણાવ્યા મુજબ દેશમાં વાર્ષિક ખાંડની જરૂરિયાત અંદાજે 267 લાખ મેટ્રિક ટન છે, જ્યારે તેની સામે આશરે 320 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે। તેથી દેશમાં ખાંડની વાસ્તવિક અછત હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી। ઇથેનોલના ઉત્પાદનના કારણે ખાંડનું ઉત્પાદન ઘટી રહ્યું હોવાના આક્ષેપો અંગે નેશનલ સુગર ફેડરેશનના વાઇસ ચેરમેન કેટન પટેલે પણ સ્પષ્ટતા કરી છે। તેમના જણાવ્યા મુજબ ઇથેનોલ શેરડીના મોલાસીસમાંથી બનાવવામાં આવે છે, જેના કારણે ખાંડના ઉત્પાદનમાં કોઈ પ્રતિકૂળ અસર થતી નથી। ગુજરાતની વાત કરીએ તો પહેલાં ગુજરાતની અંદર કોઈ પણ ફેક્ટરી ઇથેનોલ બનાવવા માટે કોઈ પણ જગ્યાએ સિરપનો કે બી હેવી મોલાસીસનો ઉપયોગ કરતી નથી, અને આપણે ત્યાં મોટે ભાગે 100% મોલાસીસમાંથી જ આપણે ઇથેનોલ બનાવીએ છીએ। અને જે પ્રાઇવેટ ફેક્ટરીઓ જે છે, ડિસ્ટિલરી જે ચાલે છે, એ પણ પેડીમાંથી એટલે કે રાઈસમાંથી અને મકાઈમાંથી એ બેમાંથી જ બનાવે છે। એટલે ગુજરાતમાં કોઈ જગ્યાએ એને લઈને ખાંડનું ઉત્પાદન કે ખાંડના ઉત્પાદનને કોઈ તકલીફ પડી હોય એવું બન્યું નથી। વાત રહી આપણા આખા દેશની જો વાત કરીએ તો દેશની અંદર દર વર્ષે સરકાર ઇથેનોલમાં એટલે કે જે સિરપમાંથી અને બી હેવી મોલાસીસમાંથી જે ખાંડ બને છે એ જ બની છે। કોઈ વધારાનું પ્રોડક્શન કરવામાં આવ્યું નથી। 30 લાખ મેટ્રિક ટન જે ખાંડને જે ડાયવર્ટ કરવામાં આવી એ જ કરી હતી। એનાથી કોઈ વિશેષ બીજો કોઈ ફાયદો નુકસાન થઈ નથી જતું। ગત વર્ષે પણ લગભગ એના આગલા વર્ષે 320 લાખ ટન મેટ્રિક ટનનું જે ખાંડનું ઉત્પાદન હતું એનો રેશિયો ગત વર્ષે એવો હતો કે ભાઈ આપણે 300 મેટ્રિક લાખ ટનનું જે ખાંડનું ઉત્પાદન થવાનું છે, તેની સામે લગભગ સિઝન બંધ થતાં જે રીતે અલ નીનોની અસર અને જીવાતોની અસર એને લઈને થોડું ઉત્પાદન ઘટ્યું, અને તે પણ લગભગ બહુ નહિવત જેવું ઉત્પાદન ઘટ્યું। આપણો આખા દેશનો જે આપણો રેશિયો વપરાશ જે છે એ વપરાશ જ 267 લાખ મેટ્રિક ટનનો છે, અને તેની ઉપરનું જો આપણું પ્રોડક્શન હોય, આપણી પાસે લગભગ 60 થી 70 લાખ મેટ્રિક ટન કેરી ઓવર સ્ટોક હતો। અને તે કદાચ આ વર્ષે એવું થશે કે જે કેરી ઓવર સ્ટોક જે 60 થી 70 લાખ ટન જે આપણો દર વર્ષે રહેતો હોય છે, તેની જગ્યાએ આ વખતે લગભગ આપણી પાસે 30 થી 35 લાખ ટન મેટ્રિક ટન કેરી ઓવર સ્ટોક થશે, અને 15મી ઓક્ટોબરથી પાછી ફેક્ટરી સ્ટાર્ટ થઈ જવાની છે। એટલે એવો કોઈ વિષય આ દેશમાં ખાંડનો અછતનો છે જ નથી। ખરેખર એક ભ્રમણા ઊભી કરીને આર્ટિફિશિયલ ભાવો ઊભા કરવામાં આ એક આવ્યું છે, અને સરકાર તરત જ એમાં એક્શનમાં આવીને તમે જોવો છો અત્યારે અમે ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં જે રીતે ભાવો ઉતા અને આજે એ પ્રમાણે આપણે વેચાણ કરીએ, કોઈ વેચાણ થતું નથી। 100-150 તો મેટ્રિક આપણે ક્વિન્ટલ વેચાણ થાય એ તો લોકો લઈ જતા હોય, અને તેનું જ છે, એવું કોઈ મોટું વેચાણ થતું નથી। જેમ જેમ ભાવ નીચે આવે તેમ ઓટોમેટિક આ ખોટા ભાવો હતા, અને એને લઈને આ બધી તકલીફ ઊભી થઈ હતી, અને પુરવઠાની કોઈ તકલીફ જ નથી, અને તેને લઈને આ જે ભ્રમણ છે એ ખોટી છે। ગુજરાતની સહકારી સુગર ફેક્ટરીઓમાં હાલમાં 18 લાખ ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો ઉપલબ્ધ હોવાનો ફેડરેશનનો દાવો છે। આ જથ્થો આગામી 5 થી 6 મહિના માટે પૂરતો હોવાનું પણ જણાવાયું છે। આ ઉપરાંત 15 ઓક્ટોબરથી નવી શેરડી પિલાણ સિઝન શરૂ થતાં બજારમાં ખાંડનો નવો પુરવઠો પણ ઉપલબ્ધ થશે, જેના પગલે ખાંડની ઉપલબ્ધતા વધુ વધશે। આ રીતે ખાંડની તંગી અને ઇથેનોલના કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યું હોવાના આક્ષેપોને સુગર ફેડરેશને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સડ્યા ટીવી ન્યૂઝ, ભરૂચ।